મારું નામ જયવંતસિંહ રામસિંહ વાળા, મામદાર મોરબી તરીકે ફરજ બજાવું છું. ગઈકાલે 11:30 વાગે એક ઘટના ઘટેલી કે જેમાં 3 બાળકો ડૂબી ગયેલા, જે મચ્છુ ડેમની અંદર પાણી છોડવામાં આવેલું, જેના કારણે થઈને નાવા પડેલા અને વારાફરતી એકબીજાને મદદરૂપ થવા ગયા અને કાઢવા ગયામાં એ તણાઈ ગયા હતા અને ડૂબી ગયા હતા. હવે એના માટે થઈને આપણે પહેલી જ ફાયરની જે ટીમ છે મોરબીની, એ તરત ઘટના સ્થળે હાજર થઈ. જરૂર પડી એટલે રાજકોટની ટીમ પણ આવી ગઈ ફાયરની. પછી આપણું રાતે મોડેકથી એવું લાગ્યું કે સારું પાણીનો ફ્લો વધારે છે, ઘણો બધો વિશાળ જથ્થો છે અને નહીં પહોંચી વળાય, એટલે NDRF અને SDRFને પણ બોલાવવામાં આવેલી. આ બધી ટીમ કાર્યરત હતી. જે અહીંયા ટીકરના સ્થાનિક અને બધા જે તરવૈયા હતા એ પણ મદદરૂપ થયા હતા, પણ કાલે પાણી ઘણો બધો ફ્લો હોવાને કારણે બહુ સક્સેસ ન ગયા અને રાતે લાઇટ કરીને અંજવાળું કરીને રાતે પણ નિર્ણય કરેલો કે ભાઈ આપણે આ થોડુંક કામ રાતે શરૂ રાખીએ એમ. અને રાતના પણ આ કામ શરૂ રહેતા વહેલી સવારે 4:45 વાગે એક બોડી મળેલી. પછી બીજી બોડી આજ સવારે 9:45-10 વાગે મળેલી અને હમણાં જ આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે 1:30 વાગે એક બોડી મળી ગઈ. એટલે 3 બોડી આપણને મળી ગઈ છે ને રેસ્ક્યુ કામ પૂરું થાય છે. મારે અત્યારે લોકોને સંદેશ આપવાનો છે કે આ મચ્છુ ડેમના જે દરવાજા છે એ રિપેરિંગનું કામ હાલે છે, ત્યાંથી પાણી છોડવામાં આવેલું ને એને માટે થઈને વહીવટી તંત્રએ દરેક લોકોને મીડિયા મારફત, છાપા મારફત અને બધી રીતે જાહેરાત કરીને કહેવામાં આવેલું કે કોઈ નદીના પટની અંદર જાય નહીં, નાવા જાય નહીં, પાણી છોડવામાં આવેલું છે. પરંતુ આવી જ્યારે ઘટના બને ત્યારે ખૂબ જ દુઃખ થતું હોય છે. એટલે એના કારણે થઈ અને બધી જ વહીવટી તંત્ર એમની પાછળ રહેતા હોય છે અને એના કુટુંબીજનો એને પણ ઘણું બધું દુઃખ થતું હોય છે. આપણે સમજી શકીએ, આપણી પર દુઃખ ના હોય પણ કુટુંબના દુઃખ જોઈએ આપણે ત્યારે એમ ખબર પડે. ત્યારે મારે એક સંદેશ આપવાનો છે કે હજી પણ નદીની અંદર પાણી છે, તળાવો છે, ચેકડેમો બનાવેલા છે. ત્યારે કોઈ પણ બાળકો કે મોટા તરતા આવડતું હોય તો પણ કોઈ નદીની અંદર જાય નહીં અને પોતાને સુખ શાંતિથી રહે. અને ખોટી રીતે જીદ કરીને આવી રીતનો જો બનાવ બને ત્યારે ખરેખર બધાને મુશ્કેલી થતી હોય છે. એવો મારો સંદેશ છે. ખાસ કરીને યુવાનો, યસ, હા, યુવાનો જે છે એને તરવાનું મન થતું હોય છે પણ આનો પાણીનો ફોર્સ નહીં અને કોઈને ખબર નથી. મારું નામ દેવેન્દ્રસિંહ જાડેજા અને મોરબી સ્ટેશન ફાયર તરીકે ફરજ બજાવું છું. કાલે જે મચ્છુ 3 ઉપર એક દુર્ઘટના થયેલી હતી કે 3 બાળકો ડૂબી ગયેલા હતા. ફાયર કંટ્રોલ રૂમમાં આસપાસ 12 વાગ્યાની કોલ આવેલો હતો. તુરંત અમે અમારી ટીમ રવાના કરેલી હતી. સાથે 2 રેસ્ક્યુ બોટ પણ રવાના કરેલી હતી અને પૂરો મોરબીનો સ્ટાફ આખો અહીંયા ખડે પગે હાજર હતો. સાંજે એવું લાગ્યું કે પાણીનો ફોર્સ બહુ વધારે છે અને વિસ્તાર બહુ મોટો છે, તો અમે રાજકોટની ટીમને પણ બોલાવેલી હતી. રાત્રે આપણું કામ ચાલુ હતું. મોડી રાત્રે આપણે 3:45 વાગ્યાની આસપાસ પ્રથમ બોડી પ્રાપ્ત થઈ હતી. આજે વહેલી સવારે 10 વાગે જે બીજી બોડી હતી એ પણ મળી ગયેલી હતી અને અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ત્રીજી બોડી પણ આપણને મળી ગયેલી છે. એટલે હાલ આપણું અહીંયા રેસ્ક્યુ વર્ક આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. અને મારી એક વિનંતી છે કે બધાને કે ભાઈ આવી નદી, જે તળાવ, આવા વિસ્તાર હોય જ્યાં આપણને તરતા ના આવડતું હોય તો મહેરબાની કરીને નાવા ન પડશો, કેમ કે આ નાનકડી આપણી ભૂલ આપણા પરિવારનું મોટું નુકસાન અને તમારું પણ નુકસાન નોતરી શકે છે. ટીમમાં મોરબી ફાયર બ્રિગેડના જવાનો 12 થી 15, આપણે રાજકોટ ફાયર બ્રિગેડના 6 જવાનો, NDRFના 15 જવાનો છે અને SDRFના 25 જવાન, આમ કરીને ટોટલ 60 થી 70 જવાનો આ સ્થળે કામ કરી રહ્યા હતા. 2 રેસ્ક્યુ બોટ મોરબીની, એક NDRF, એક SDRF, એમ 4 રેસ્ક્યુ બોટ અને લોકલ જે સ્થાનિક તરવૈયા હતા એ પણ આ ઘટનામાં મદદ કરી.